હવે આપણે આ કોડિયમ વેરીગેટમનો છોડ કુંડામાં રોપી દઈએ અને એને બીજા કયા નામથી ઓળખાય એ પણ તમને કહી. હેલો મિત્રો, તો ફરીથી મેં આજ નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. ને આજનો વ્લોગ છે આપણે 3 નવા નાના પ્લાન્ટ્સ લાવ્યા છીએ, તો તમને બતાવું જો કયો પ્લાન્ટ છે શું છે. તો આ છોડ છે કોડિયમ વેરીગેટમ. આ ઘરની અંદર રાખવામાં આવે અને સૂર્યપ્રકાશથી આ છોડ હોય, એનો કલર હોય જો પીળો, લીલો અને નારંગી કલર ને રેડ હોય. તો એટલે એક બીજો છોડ છે એક આ તો તમને બધાને ખબર જ હશે કયો છોડ છે. આ વિદ્યાનો છોડ જોઈ લો આપણે બુકમાં. હા બીજો એવું સવાલ લાયક હોય એમ. સરસ, તમારા જોડે શું હોય ત્યાં બીજું? આ ત્રીજો હ આ કપૂરી પાનનો છોડ હ, આ જે પૂજા વિધિમાં કામમાં લેવામાં આવતો હોય હ. અને આના મીઠા પાન આપણે જે ખાઈએ તે આ પાનનો પણ ખાતા હોઈએ, આ કપૂરી પાન. અને આ માટીના કુંડા જોઈ લો, સરસ મજાના કુંડા પણ આપણે 3 કુંડા લાવ્યા. એક તો વાવી દીધો આપણે, આ બીજું હવે આપણે માટી ખેતરમાં લાવ્યા છીએ. તમારા ભાઈબંધ માટી તલાઈની માટી છે, અંદર સાણું ખાતર ભેગું હોય કરીને આપણે વાવી દઈએ અને એના જે જગ્યા ઉપર માટી તો અહીં લાવ્યા રહીએ સમુદ્રમાંથી. તલાઈમાં કોણ લાવ્યું એને ખબર નહીં, દાદા લાવ્યા છે. તો એક આ કોથળી ભરેલી માટી આસ્તા રહે પેલી એના ઉપર ના પડે. તો આવો આપણા કુંડામાં 2 છોડ વાવી દઈએ અને એને જે તે જગ્યા ઉપર મૂકી દઈએ. એના અંદર કુંડામાં અંદર માટી નાખવાનું ચાલુ કરીએ. પછી થોડું પાણી વેળીને અંદર એક કરી દેવાનું નોખ અંદર. તો એનું આપણે આ પ્લાસ્ટિક કાઢી નાખીશું અને પ્લાસ્ટિક કાઢીને ત્યારબાદ આપણે અંદર મૂકીશું આસ્તા ફાડીને. જઈડ હવે આવો ઊભો રહે, ખોચો પાડ દે ખાલી બસ, આટલે ફાડ એટલે ફાટી જાય. તો આપણે આના અંદર રોપી દઈએ એને. તો વિદ્યાનો છોડ ઊંચું કઈ નાસ્તા કુંડા મિલ જાય. અહીંથી ચાલ, અહીંથી હા ચાલ કર ઊંચું. તો ભરે એમને એમ રાખ, એમને એમ રાખ. ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે. मिल दे भाई, वच्चो वच मिल दे. पेरू महाराज नहीं जाए बस હવે એનું તેવું કરે નહીં, એમને એમ રહેવા દે. હવે પેલી માટી રહી ને આજુબાજુમાં નાખ્યા, એ આજુબાજુમાં નાખી દે માટી. મારો મિત્ર એવું કે હું કરું તમે ના કરશો, નખ ફટાફટ માટી. બહાર ના પડવી જો, અંદર નોખ ને ફટાફટ નોખ. ભાઈ પાણી વેડ દેવાનું અંદર. સરસ મજાનો વિદ્યાનો છોડ હવે કલોલથી લાવ્યા છીએ. અહીંના પોણાના તો અહીં વચ્ચે ગયા હતા, આપણે તમને બતાવ્યું હતું ને બ્લોકની અંદર. અને ત્યારબાદ 3-4 દિવસ પછી ત્યાં આવી ગયા હતા નર્સરીની અંદર. તો ગઈકાલે સાંજે કુંડા અને છોડ લાવ્યા 3. આમ ગોરબોન ન ખાઈએ. હવે આપણે આ કોડિયમ વેરીગેટમનો છોડ કુંડામાં રોપી દઈએ અને એને બીજા કયા નામથી ઓળખાય એ પણ તમને કહી. કોડિયમ વેરીગેટમને ક્રોટન છોડથી પણ ઓળખવામાં આવે. એક શોભાનો છોડ આવે, સરસ મજાના જાડા પત્તા હોય એને નાખો. આનું તોડીને પહેલાં માટી થોડી નીચે નાખી દે અને પછી તોડી નાખીએ. આમ તોડું તો પેલી માટી નોખ અંદર હેઠ. હા હું તોડી દઉં હેઠ. તો અંદર માટી નોખ. સરસ મજાનું ઉખડી ગયું મેણ્યું.
પ્લાસ્ટિક આપણે મૂકી દીધું. તો આપણા અંદર કોડિયમનો છોડ, ક્રોટનનો છોડ મૂકી દીધો. હવે એના અંદર ગોળમાં માટી નાખી દઈએ. નાખો હાડો ફટાફટ. જો તલાઈની માટી ચીકણી કાળી અને છાણિયું ખાતર છોડ હારા થાય. હા, ઘરનું ખેતરનું હે ખાતર. ભેંસોનું સાણ, ગાયનું સાણ, એવું એને છાણિયું ખાતર કહેવાય. એનું મસ્ત છોડ થાય. કપૂરી પાન, પૂજા, પછી મીઠા પાન, કલકત્તી પાન, બરાબર. ત્યાં પાન ખાધેલું એટલે આર્યું કપૂરીનું મીઠા પાન એ જે પાન એ પૂજામાં વાપરવામાં આવે, એ પાન કથામાં વાપરવામાં આવે, એ બધામાં પાન વપરાતું હોય. તેરે ને હવે આ કોથળીમાં આપણે આ કોથળી પાછી ભરતે હેઠ આ જે સિમેન્ટ વાળી કોથળીમાં પડી બીજી માટે ઉભો રે પાસ્તારીને જવા દે. કુંડા આપણે તો મિલવાના એક આપણે તો પેલા એના જોડે મિલ દઈએ અને બે ઉપર લઈ જઈએ. કપૂરી વાળું તો મિલ દઈએ અને પેલા બે ઉપર વિદ્યાનંદ બેના, બરાબર. તો લઈ લો એક એક આપણે ઉપર લઈ દઈએ. જો આ કપૂરીનો પ્લાન્ટ જોયો એ આપણે મનીવેલ જોડે, હા મનીવેલ જોડે જ આપણે મૂકી દઈએ. ઊંચું કરીને મિલતે હેડ કરું છું. હા બસ પાણી વેડવાનું હોય ને મનીવેલા જોડે એટલે એના જોડે સર. તો જો એક છોડ લીધો આપણે એ ઉપર જઈને મળી જઈએ તાબામાં, જે બીજા પ્લાન્ટ હોય એના જોડે મૂકી દઈએ. જોઈ લો આ પ્લાન્ટ વાયેલો હા અજમો હા ને બીજા પ્લાન્ટ જોઈ લો લીમડો હા ઓર પાછું હા બધા અજમો. તો જો આપણે અહીંયા મૂકી દીધો અને માટી થોડી પૂટારી છે પાછી નાખી દઈએ અંદર કુંડામાં. જો ના આપણે ક્રોટમનું છોડ લાઈન ઉપર પાછો એની જોડે જ આપણે મૂકી દઈએ એટલે પછી એને પાણી આપી દઈએ. ક્રોટમનું છોડ એને આપણે ઉપર મિલ દઈએ એની જગ્યાએ. આપણે એને આપણે દરવાજા આગળ મૂકીશું. જો પાણી વેળવા પણ લાવ્યો. ટપ લાવ્યો નહીં તું આસ્તા આસ્તા પાણી વેળે એકદમ ના વેળાવી રીતા થોડું ધીમે ધીમે. જો આપણે પાણી વેળીએ હવે અમે સ્વાહા ના આવે પૂરા ધીરે ધીરે પાણી વેળ. ચા બસ તું રોજ પાણી વેળવાનું ઉઠીને સવાર તું જઈ ને સ્કૂલે એટલે પાણી વેળીને જવાનું વિદ્યામન બે અમે. તો હવે બીજા બધામાં પછી વેળવાનું એટલે પાણી ખૂબ થોરી હા લીંબડી છોડમાં પાણી વેળ. ચાલ લીંબડી છોડીના જેવડો થઈ ગયો ઠેઠ ખપા પહોંચે એમાં પાણી વેળાઈ ગયા. આ બીજા બધા કુંડા તૂટી ગયા છે નવા લાવવાના જોઈ લો. અને આ મનીવેલ બીજી ઉપર સર જો આની અંદર આ મોગરો કહેવાય. મોગરાના ફૂલ બહુ મસ્ત આવે ને સુગંધ બહુ સરસ આવે. કુંવરપાઠા બે છેવડા છે જોઈ લો. ધીરે ધીરે કરીને આટલા બધાય કુંડા લાવી દેવાના સામે બધાય જોઈ લો. એક લાવવાના પછી આ બાજુ જે જગ્યા પડી ને બધા કુંડા લાવીને રોપી દેવાના. શું કરવાનું હે છે બીજા લાવવાના પ્લાન્ટ હજુ લાઈન લગાવવાની એવું સરસ. તો ફાઇનલી આપણે બે છોડ કુંડાની અંદર રોપી કાઢ્યા અને માટી ખાતર પણ આપી દીધું, પાણી પણ પાઈ દીધું. આપણે રેગ્યુલર પાણી પણ એને આપતા રહીશું અને બીજા બધા છોડને પણ પાણી રેગ્યુલર આપતા રહીશું. તો આજના વ્લોગની અંદર આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય, વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. અને તમારે પણ આવા જો પ્લાન્ટ છોડ જોતા હોય તો મને મેસેજ કરી શકો, કોમેન્ટ કરી શકો છો. હું એડ્રેસ આપું ત્યાંથી તમે લાવી શકો છો. ઓલ ઓવર મળશે માટલા, કુલડીઓ બધું જ નર્સરી ગમે તેવો છોડ જોશે તો પણ ત્યાંથી મળી રહેશે. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. બાય. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. વિડિયો હર રોજ આવશે દેખતા ભૂલતા નહીં. હા મળીએ નવા વ્લોગની અંદર. જય માતાજી.